ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। પંચદશીમાં નિધિધ્યાસનનું પ્રકરણ આરંભાઈ ચૂક્યું છે. નિધિધ્યાસન શ્રવણ અને મનન પછી આવનારું આત્મજ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. આત્મજ્ઞાન પ્રાપ્તિ શ્રવણ દ્વારા થાય છે. શ્રવણ દ્વારા પ્રતિબંધ રહિત ચિત્ત હોય તો શ્રવણ દ્વારા જ તત્કાલ સદ્યો મુક્તિની વાત શાસ્ત્રમાં કરવામાં આવેલી છે. પરંતુ જો ચિત્તગત અવરોધો હોય તો એના માટે અન્ય સાધનો ઉપાય રૂપે આપવામાં આવેલા છે. શ્રવણ કરવા છતાં જ્ઞાનનું દ્રઢીકરણ ન થાય અને જગત વિષયક વ્યવહારિક ચિંતાઓ આપણને સતાવતી હોય તો એનો અર્થ છે કે પ્રતિબંધોની હાજરી છે. પ્રતિબંધો બે પ્રકારના છે. એક સંશય રૂપે રહેલા અને એક વિપરીત ભાવના રૂપે રહેલ પ્રતિબંધો. સંશય રૂપે રહેલા પ્રતિબંધોમાં સંશયો બે પ્રકારના છે. એક પ્રમાણગત સંશય અને એક પ્રમેયગત સંશય. પ્રમાણગત અને પ્રમેયગત સંશયની નિવૃત્તિ માટે પુનઃશ્રવણાદિનો ઉપાય કહેવામાં આવેલો છે અને પુનઃશ્રવણાદિ કરીને પ્રમાણગત સંશયની નિવૃત્તિ કરવાની હોય છે. અને સંશય નિવૃત્ત થયા બાદ નિસંશય સ્પષ્ટ જ્ઞાન આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છતાં પણ એક અવરોધ બાકી રહે છે. અર્થાત હું બ્રહ્મ છું અને જગત મિથ્યા છે એવી સ્પષ્ટ સમજ હોવા છતાં એક જ્ઞાન દ્રઢ થયું હોતું નથી. માટે વર્ગરૂમમાં હોઈએ કે વિચાર કરતા હોઈએ ત્યારે તો જગત મિથ્યાત્વ આપણને સ્પષ્ટ જણાતું હોય, પરંતુ જેવા આપણે બે ચપ્પલ પહેર્યા નથી એની સાથે દ્વૈત વ્યવહારની સત્યતા આપણને ઘેરી વળે છે. જેવી દ્વૈત વ્યવહારની સત્યતા ઘેરી વળે એની સાથે ચિંતાઓ સતાવવાનું ચાલુ કરે છે. અને એ ચિંતાઓ આપણા ક્લાસરૂમની જે વાત હોય કે અહમ બ્રહ્માસ્મિ સચ્ચિદાનંદોહમ, એ આનંદનો છેદ ઉડાડી દે છે. ચિંતા એટલે જ આનંદનું વિરોધી. ચિંતા એટલે દુઃખ. અને આવું જ્યારે થયેલું હોય તો એનો અર્થ એ થયો કે આપણને જ્ઞાન તો છે, આટલા વર્ષોનું શ્રવણ એળે ગયું નથી. જ્ઞાન છે, સ્પષ્ટ સમજ છે કે હું બ્રહ્મ છું અને આ જગત મિથ્યા છે. કોઈ પણ પ્રકારે તમને પૂછવામાં આવે તમે સમજાવી શકો કે ના શકો, પણ તમારું મન તમારું બુદ્ધિ એ તો સ્પષ્ટ કહેશે કે જગત કદાપી સત્ય હોઈ શકે જ નહીં. કેમ કે જગતને સત નથી કહેવાતું, અસત નથી કહેવાતું, એક કાળે જણાય છે. આવી અનેક યુક્તિઓ તમે શ્રવણ કરી ચૂક્યા છો. શાસ્ત્રનો એને ટેકો છે, પ્રમાણગત વાત છે, અનુભવ સિદ્ધ વાત છે અને માટે એ સત્યને તમે સ્વીકારો છો. પરંતુ એ સત્ય માત્ર કોન્શિયસ લેવલ ઉપર એટલે કે જાગ્રત મન પર્યાપ્ત જ રહેલું હોય છે. એ અજાગ્રત કે અર્ધજાગ્રત મન એટલે કે ડીપ માઇન્ડની અંદર, સબકોન્શિયસ માઇન્ડની અંદર આ જ્ઞાન પહોંચેલું હોતું નથી. એટલે સુપરફિશિયલ નોલેજ કહી શકાય, અથવા તો જાગ્રત અવસ્થાની અંદર સભાનપણે વિચાર કરતી વખતે આપણને આ સ્પષ્ટ જ્ઞાન છે. તર્ક દ્વારા કોઈને સમજાવી પણ શકીએ છીએ, પરંતુ જ્યારે કોઈક વિપરીત સંજોગો જીવનમાં આવે ત્યારે એ વખતે આપણો અંદરનો માયલો ખળબળી ઉઠે છે અને પ્રશ્ન કરવા લાગે છે કે આ સમજ્યા એ સાચું કે અત્યારે હું દુઃખ અનુભવું છું એ સાચું, આ કહી રહેવામાં આવે છે એ સાચું, આ મારે માનીને ચાલવાનું છે
માત્ર મારી માન્યતાનું જ્ઞાન છે, માત્ર બુદ્ધિના સ્તરે રહેલું જ્ઞાન છે કે જીવનની અંદર આ ઉપયોગી જ્ઞાન છે? આવા પ્રશ્નો જો સતાવતા હોય તો એને સમજવાનું કે આપણું જ્ઞાન હજી દ્રઢતાને પ્રાપ્ત થયું. અપરોક્ષ જ્ઞાન છે પણ અદ્રઢ અપરોક્ષ જ્ઞાન છે. અદ્રઢ અપરોક્ષ જ્ઞાન એટલે કે જાગ્રત મનની અંદર કોઈ પૂછે કે તમે કોણ છો? અરે હું તો સર્વવ્યાપક ચૈતન્ય આત્મા છું, હું આ શરીર વગેરે નથી. અને જો હું શરીર હોત તો સ્વપ્નની અંદર મને દુઃખ સુખનો અનુભવ કેવી રીતે થાય? એ તો શાંતિથી સૂતું હોય છે ખાટલામાં. આવા તર્કો આપણે આપી શકીએ છીએ. પણ જ્યારે મેં કહું એમ વિપરીત સંજોગો આવે ત્યારે એ પ્રશ્નોના જવાબ આપણે આપણી જાતને આપી શકતા નથી. એટલે એ પ્રાપ્ત કરેલું જ્ઞાન આપણે આપણા હૃદયના ઊંડાણ સુધી લઈ ગયા નથી, તો એમાં એક મોટો પ્રતિબંધ અવરોધક રૂપે રહેલો છે. અને એ પ્રતિબંધ છે કે આપણા સબકોન્શિયસ મનની અંદર હું દેહ છું એ વૃત્તિ ટકેલી છે. હું અમુક છું, આપણે પોતાનું આઈડેન્ટિફિકેશન એ સબકોન્શિયસ માઇન્ડની અંદર તો સ્પષ્ટ યથાવત રહેલું છે, અકબંધ રહેલું છે. જે વ્યવહારિક રીતે આપણે પોતાને ઓળખાવીએ છીએ એ જ રીતે રહેલું છે. વિદ્વાનોની સભામાં આપણે હું સચ્ચિદાનંદ આત્મા કહીએ છીએ, પણ જેવા આપણે આપણા ઘરના રૂમમાં આવીએ એટલે મારી જવાબદારીઓ અને મારો સંસાર એ મારા માટે મુખ્ય બની જાય છે અને આ શ્રવણ મારા માટે ગૌણ થઈ જાય છે. અને આવી પરિસ્થિતિમાં અહંકાર અને મમકાર એટલે કે દેહાદીનું અભિમાન અને દેહાદી સાથે સંકળાયેલી વ્યક્તિઓ કે વસ્તુઓની અંદર મારાનો જે ભાવ છે એ દ્રઢપણે રહેલો છે. એને દૂર કરવા માટે શ્રવણ વેદાંતનું કરતા પૂર્વે શાસ્ત્રની અંદર કર્મયોગ સાધન રૂપે કહેવામાં આવેલું હોય છે. કર્મયોગ રૂપી સાધન કર્યું હોય તો એની અંદર સ્પષ્ટ સમજ આપવામાં આવે છે કે ઈશ્વર પ્રીત્યર્થે જીવન જીવો. આ દેહાદી ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલા છે, મારા નથી, ઈશ્વરના છે. હું તો ઈશ્વરનું રમકડું છું. અર્થાત આ શરીરમાં હું ભાવ હતો એની જગ્યાએ ઈશ્વરનું શરીર છે એ પ્રકારની ભાવના કરાવવામાં આવે છે. આમ કર્મયોગની અંદર સર્વ કંઈ ઈશ્વરનું છે એ ભાવ લાવવાથી હું અને મારું એ ભાવના નિર્બળ બની જાય છે, એ ગૌણ બની જાય છે. ઈશ્વરો મામ કારયતિ નાહમ કરોમી એ ભાવનાથી અહંકાર અને મમત્વ આ બંને છે એની પકડ ઢીલી પડી જાય છે. અને નિર્બળ બનેલો જે અહંકાર હોય એ હજી શ્રવણ કર્યા બાદ ટકે છે, કારણ કે જન્મો જન્માંતરની એ દ્રઢ વાસના છે, દ્રઢ સંસ્કાર છે. માટે એનું ઉન્મૂલન કરવા માટે, અહંકારનું મિથ્યાત્વ સ્વીકારવા માટે, અહંકાર એ રજ્જુ સર્પવત રહેલું છે, સર્પ રૂપે રહેલું, જેમ દોરીમાં દેખાતા સર્પની જેમ આ અહંકારનું મિથ્યાત્વ એ આપણે દ્રઢ કરવા માટે નિધિધ્યાસન રૂપી ઉપાય શાસ્ત્રમાં કહેવામાં આવેલો છે. તો નિધિધ્યાસન એ સાધન છે, સાધ્ય નથી. અને એ સાધન આ અહંકારના મિથ્યાત્વને સબકોન્શિયસ મન પર્યંત દ્રઢ કરવા માટે કરવામાં આવતું હોય છે. એટલું બધું નિધિધ્યાસન કે આ વિચારણાને એટલી દ્રઢ કરવી જોઈએ કે ઊંઘમાંથી ઉઠીને પણ આપણને કોઈ પૂછવામાં આવે તો મને કંઈ થતું નથી, હું તો અસંગ આત્મા છું, હું તો અસ્પર્શ્ય આત્મા છું. જે કંઈ છે આ દેહાદીને છે, આ ઉપાધિ મર્યાદિત છે અને મર્યાદિત ઉપાધિ વિચલિત હોય, મર્યાદિત ઉપાધિને અનેક પ્રકારના દોષો રહેલા હોય અને એ દોષોથી હું અલિપ્ત નિર્દોષમ હિ સમમ બ્રહ્મ એ આત્મા બ્રહ્મ હું છું એવું દ્રઢ જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યાં પર્યંત આપણે નિધિધ્યાસનને ઉપાય રૂપે સ્વીકારવાનું છે. આવી જ્યારે વાત કરવામાં આવી ત્યારબાદ એ પ્રશ્ન જાગ્યો તો નિધિધ્યાસન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું છે? નિધિધ્યાસન કરતી વખતે નિધિધ્યાસન એ એક પ્રકારનું ધ્યાન છે, પણ અહીંયા ધ્યાન એટલે નિધિધ્યાસન એ ધ્યાનની પ્રક્રિયા માત્ર છે, પરંતુ વાસ્તવમાં મૂર્તિ ધ્યાન રૂપ નથી.
મૂર્તિ ધ્યાનમાં એક વ્યક્તિ અથવા એક મૂર્તિ છે, એના વિચારોની અંદર મનને કેન્દ્રિત કરવાનું છે. જ્યારે નિધિધ્યાસનની અંદર હું સર્વવ્યાપક આત્મા છું, એ વિચારને દ્રઢ કરવાનો છે, એ સમજને દ્રઢ કરવાની છે. આ આત્મા નિરાકાર છે, વ્યાપક છે, એ સમજ ઓલરેડી આપણી પાસે છે, એને દ્રઢ કરવાની છે. એ સંશય રહિતનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી નિધિધ્યાસન કર્યું છે. જ્યારે મૂર્તિ ધ્યાનની અંદર કોઈ પ્રકારના તર્કની જરૂર નથી. મૂર્તિ જે દેખાય છે યથાવત મૂર્તિનું માત્ર એક વિચારની અંદર, ધારો કે શિવનું ધ્યાન કરતા હોય તો શિવની મૂર્તિના વિચારો કર્યા કરીએ તો આપણને ગંગા, સર્પ, ગળામાં રુદ્રાક્ષની માળા, ત્રિલોચન આ વગેરેના વિચારો એ એક જ વિષયક વિચાર કહેવાય અને એમાં મનને પરોવી રાખવાનું હોય. અથવા કૃષ્ણનું ધ્યાન કરતા હોઈએ તો મુરલી, મોરપીચ્છ, પિતાંબર વગેરે પ્રકારના વિચારોની અંદર મન ગયું હોય તો એને પણ એકાગ્ર ચિત્ત જ કહેવાય, કારણ કે એક જ કૃષ્ણ વિષયક વિચારધારા છે. પણ આ વિચારધારા કરવામાં આપણે કેટલાક શાસ્ત્રીય નીતિ નિયમોને ધ્યાનમાં રાખવાના હોય છે. વળી અર્થાત એને સ્નાન પછી કરવું જોઈએ, પદ્ધતિસર કરવું જોઈએ. ષોડશ ઉપચાર માનસિક પૂજા કરતા હોઈએ તો સૌ પ્રથમ આવાહન, આસનમ, જલમ વગેરે પ્રકારનું અર્ઘ્યમ, પાદ્યમ એ ક્રમાનુસાર થવું જોઈએ. એવા નીતિ નિયમો એ ધ્યાનની અંદર રહેલા છે. જ્યારે નિધિધ્યાસનની અંદર એવા કોઈ નીતિ નિયમો નથી. અને માટે જો એકવાર શ્રવણ દ્વારા સમજ પ્રાપ્ત કરી લીધી હોય કે આ આત્મા કોણ છે, તો એનું નિધિધ્યાસન કરવા માટે આપણું મન છે એને એકદમ વિશાળ ક્ષેત્ર મળેલું હોવાને કારણે વિચલિત થવાનો પ્રશ્ન ઓછો રહે છે. જ્યારે ધ્યાનની અંદર ચિત્તને એકાગ્ર કરવાની મુશ્કેલી પડતી હોય છે. અને માટે નિધિધ્યાસન સરળ છે ધ્યાન કરતા, એવી વાત વિદ્યારણ્ય સ્વામીએ આપણને જણાવી. બીજું, ત્યાં ક્રમને પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે એ ધ્યાન કર્યા બાદ આપણે પુણ્ય પ્રાપ્તિ કરવાની હોય તો પુણ્યનું ઉપાર્જન કરવા માટે, ચોક્કસ ફળને પ્રાપ્ત કરવા માટે આપણે ક્રમ ન ચૂકી શકીએ કે પછી કોઈ પ્રકારનું ઉચ્ચારણ દોષ પણ ત્યાં સ્વીકાર્ય નથી. પરંતુ જો આપણે મુમુક્ષુ તરીકે નિધિધ્યાસન કરતા હોઈએ તો ત્યાં ક્રમનું કોઈ મહત્વ નથી, ઉચ્ચારણ દોષનું પણ કોઈ મહત્વ નથી. ત્યાં તો એક જ માત્ર વસ્તુ કેન્દ્રમાં હોવી જોઈએ કે આત્મા બ્રહ્મ છે, જીવો બ્રહ્મૈવ ના પરાહ, બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા. જો આ વિચારધારાને કેન્દ્રમાં રાખીને કોઈ પણ પ્રકારની વિચારધારા આપણે સ્વીકારેલી હોય, તત્કથનમ, તત્ચિંતનમ, અન્યોન્ય તત્પ્રબોધનમ, તો એ વિચારધારાને આપણે નિધિધ્યાસન અને એ કોઈ પણ પ્રકારે મુશ્કેલી ઊભી કરતું નથી, ચોક્કસ ફળ આપી શકે છે. હવે પ્રશ્ન એ જાગે, તો શું નિધિધ્યાસન ગમે ત્યારે થાય? હા, ગમે ત્યારે થાય. ગમે તે અવસ્થામાં થાય? હા, ગમે તે અવસ્થામાં થાય. તમે ટ્રાવેલ કરતા હો, સ્નાન ન કર્યું હોય, પણ તમે જો નિધિધ્યાસન કરો તો એ પણ તમને ફળ આપે જ છે, કારણ કે નિધિધ્યાસનનો હેતુ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે, પુણ્ય ઉપાર્જનનો નથી. અને માટે વિધિ વિધાન એમાં મહત્વના બનતા નથી. તો શું નિધિધ્યાસનમાં કોઈ પણ પ્રકાર આપણે નિધિધ્યાસન કરીએ છીએ, શ્રવણ કરી લીધું છે, ચિંતન થઈ ગયું છે, નિસંશય અદ્રઢ અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત છે, તો શું મારે કોઈ નીતિ નિયમો નહીં અપનાવવાના? એટલે હું ગમે તેમ જીવન વ્યવહાર કરું તો ચાલે? તો કે છે ના. કોઈ પણ દવા છે એ પથ્ય વગર આપણને પોતાનું ફળ, જેના માટે દવા લઈએ છીએ, એ સાધ્યને પ્રાપ્ત કરાવતું નથી. બસ એ જ પ્રમાણે નિધિધ્યાસન પણ સાધન છે, ઉપાય છે, તો એની અંદર પણ કેટલીક સાવધાનીની આવશ્યકતાઓ છે. તો કયા પ્રકારની સાવધાનીની આવશ્યકતા છે? તો એમાં ગઈ વખતે કહ્યું હતું કે નિધિધ્યાસન જે છે, આમ જોવા જઈએ તો એ પરાણે એક વિષયમાં મનને પરોવી રાખો. જપ કરતા હોઈએ તો આપણને કેટલી વિષય થાય. એક માળા પૂરી કરતા કરતા તો મન કેટલી વાર ભટકી આવે, ક્યાં ભટકી આવતું હોય. નિધિધ્યાસનની અંદર એટલો વિસ્તાર છે, ઇતિહાસ વગેરે અંદર રહેલા છે કે નાટક જોતા હોઈએ ને એમ નિર્વિક્ષિપ્ત થઈને આપણે નિધિધ્યાસન કરી શકીએ. એવું કઈ રીતે? તો આપણે બધા કેટલાય કથાનકો જોયા હતા કે તમે યમરાજ અને નચિકેતાનો સંવાદ યાદ કરો.
અને યાદ કરતા કરતા જગત મિથ્યાત્વના સંસ્કારોને દ્રઢ કરી શકો છો. તમે ભૂમા વિદ્યા નારદજીને સનતકુમારના વિચારધારા યાદ કરો, એ યાદ કરતા કરતા પણ બ્રહ્મ સત્યમ જગત મિથ્યાત્વના સંસ્કાર દ્રઢ કરી શકો છો. તમે કૃષ્ણ અને અર્જુનના મહાભારતની વિચારણા કરો અને ત્યાં અર્જુનને કહેવામાં આવે છે દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત, પરંતુ આત્મા કેવો છે? અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ, એમ કરીને ત્યાં પણ આત્મ સંસ્કારને દ્રઢ કરાવવામાં. તો તમે કોઈ પણ વિચારધારા, કોઈ પણ ઇતિહાસની વિચારધારા પકડો અને એનું તાત્પર્ય બ્રહ્મ સત્યમ જગત મિથ્યા હોય તો એ તમારા માટે અવરોધક નથી. ઉપરથી નાટક જોતા હોય એટલું આરામદાયક અને ઇન્ટરેસ્ટિંગ, એટલે કે એકાગ્રતા પ્રાપ્ત કરાવનારું બને છે. તો ત્યાં પ્રશ્ન શિષ્ય કરે છે કે જો આવી રીતે તમે અમને ઇતિહાસ વગેરેની વાતો કરીને તમે રહુગણ અને જડભરતના સંવાદની વાત વિચારો, ત્યાં પણ એ હું દેહાદી નથી અને હું બ્રહ્મ ચૈતન્ય આત્મા છું એ પ્રકારની વાતો કરવામાં આવી હોય તો આવા ઇતિહાસોની અંદર રમણ કરવામાં તમને વિરોધ નથી આવતો, તો પછી અમારો જે વ્યવહાર ચાલે છે એ અને નિધિધ્યાસન સાથે સાથે હોય તો કઈ વાંધો ખરો? એવો પ્રશ્ન સાચો મુમુક્ષુ કરી બેસે છે. એટલે કે હું મારા ધંધા પાણી જે કરવાના હોય એ પ્રમાણનું યથાવત પૂર્વવત જીવન જીવું અને આ નિધિધ્યાસન રાખવું ચાલુ, તો શું મને મારું સાધ્ય પ્રાપ્ત થશે ખરું? લક્ષ્ય પ્રાપ્ત થશે ખરું? અર્થાત બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત થશે ખરી? તો એ પ્રશ્નનો હવે ઉત્તર આપવામાં આવી રહેલો છે. અને એ છે શ્લોક નંબર 124. કૃષિ વાણિજ્ય સેવાદૌ કૃષિ વાણિજ્ય સેવાદૌ કાવ્ય તર્કાદિકેષુ ચ કાવ્ય તર્કાદિકેષુ ચ વિક્ષિપ્યતે પ્રવૃત્યાધિઃ વિક્ષિપ્યતે પ્રવૃત્યાધિઃ તૈસ્તત્વસ્મૃત્ય સંભવાત તૈસ્તત્વસ્મૃત્ય સંભવાત. વાહ વાહ, એક્સપેક્ટેશન કરતા વધારે ક્લિયર છે. જોડાક્ષરના આગલા શબ્દ ઉપર ભાર આપવો, બસ આ એક જ સામાન્ય નિયમ છે. ઉચ્ચારણ બધા સ્પષ્ટ થશે. કૃષિ વાણિજ્ય સેવાદૌ કાવ્ય તર્કાદિકેષુ ચ વિક્ષિપ્યતે પ્રવૃત્યાધિઃ તૈસ્તત્વસ્મૃત્ય સંભવાત. કૃષિ વાણિજ્ય સેવાદો. હવે એમ પૂછવામાં આવ્યું કે શું અમે વેપાર ધંધો અમારો જે યથાવત ચાલુ રાખીએ અને નિધિધ્યાસનમાં એમાં કોઈ અવરોધ ખરો કે અમારે જીવન પદ્ધતિ બદલવાની આવશ્યકતા છે? તો અહીંયા જવાબ આપવામાં આવે. અથવા બીજો પ્રશ્ન કે નિધિધ્યાસન હવે જો આપણા માટે એકમાત્ર ઉપાય શેષ હોય અને આપણે કેવું છે કિનારે બસ પહોંચવા, કિનારો દેખાય છે પણ હજી કિનારે પગ મૂક્યો નથી, એટલું જ માત્ર બાકી છે, તો શું ચાલે? હવે ધારો કે હું તમને પૂછું કે દરિયાની અંદર આપણે હોઈએ, કિનારો દેખાતો હોય, ખાલી પગ ટેકવાતો નથી, તો ડૂબવાની ચિંતા ખરી કે નહીં? એક વમળ આવે તો આપણને પાછો ઘસડી જાય ખરો. એટલે આપણે સાવધાની તો રાખવી જ પડે.
જ્યાં સુધી પગ ટેકવાય નહીં ત્યાં સુધી સાવધાની રાખવી પડે. પગ એકવાર ટેકવાઈ ગયા ને કિનારા પર પછી કોઈ ચિંતા નહીં. હવે કેળ સુધીના પાણી હોય તોય ચિંતા નહીં, ભલે ને ગમે એવું વાવાઝોડું હોય તો દોડીને બહાર નીકળી જઈએ. પણ જ્યાં સુધી પગ ટેકવાતા નથી, પાણીની અંદર લટકતા પગ છે, ત્યાં સુધી ભલે કિનારો એકદમ નજીક હોય, 2 ફૂટ દૂર હોય, તો પણ ચિંતાનો વિષય બની રહે છે. અને ત્યાં સુધી શું કરવું, એટલે એ નિધિધ્યાસન રૂપી ઉપાય જે છે એ ત્યાં સુધી પહોંચેલા વ્યક્તિઓની વાત કહેવામાં આવી છે. તો હવે ત્યાં સુધી શું કરવું જોઈએ, તો કે જીવન પદ્ધતિની અંદર સાવધાની રાખવાની આવશ્યકતા છે. કૃષિ વાણિજ્ય, કૃષિ એટલે ખેતી, વાણિજ્ય એટલે વેપાર, આદિ સેવા એટલે જોબ, નોકરી વગેરે, એ બધાની અંદર અથવા કાવ્ય તર્ક આદિ કે શું છે, કાવ્ય તર્ક અથવા તો આપણે સાહિત્ય સંગીત કલા વગેરેની અંદર ડૂબેલા હોઈએ, નાટક કાવ્ય તર્ક અથવા તો એવા તર્કશાસ્ત્રની અંદર આપણું મન વિહાર કરતું હોય, લોજિક ન્યાય મીમાંસા વૈશેષિક વગેરે શાસ્ત્રો જે છે એવા દ્વૈત શાસ્ત્રોની અંદર, દ્વૈત વ્યવહારની અંદર ગળાડૂબ મન હોય તો વિક્ષિપ્યતે, પ્રવૃત્ત્યા વિક્ષિપ્યતે, એ પ્રવૃત્તિઓ વિક્ષિપ્યતે ધીહી, આપણી બુદ્ધિમાં વિક્ષેપ ચોક્કસ ઊભો કરી શકે છે. બંને સાથે ના ચાલે. એક બાજુ ઇન્સ્યુલિન લઈએ અને એક બાજુ આપણે એમ કહીએ કે શ્રીનાથજીનો પ્રસાદ છે, ઠોર તો ખાવો પડે. તમે એક ઠોર ખાવ તમારા ઇન્સ્યુલિન ઉપર પાણી ફરી વળે. પણ પ્રસાદ છે ને, પ્રસાદ હોય તો શું થઈ ગયું, શુગર છે ને. હા, મારો વ્યવહાર છે, વ્યવહાર હોય તો ગમે તેવો વ્યવહાર હોય, પણ તમારા દ્વૈત વિચારોને એ દ્રઢીભૂત કરનારો હોય, અહંકાર અને મમકારને પોષણ આપનારો હોય, તો એવો વ્યવહાર ચોક્કસ આપણી બુદ્ધિમાં વિક્ષેપ ઊભો કરે છે. એટલે હતા ત્યાં ને ત્યાં, જેમ મેં કહ્યું એમ કે ઇન્સ્યુલિન લો અને તમે લાડુ ખાઓ, પરિણામ શું આવે, ઇન્સ્યુલિનની અસરને દૂર કરી દે. કોક વાર એવું બને કે ઇન્સ્યુલિનની અસર તો ના થાય પણ ડાયાબિટીસ વધી જાય, વિપરીત અસર પણ પ્રાપ્ત કરી શકો છો. બસ એ જ પ્રકારે આમ બધી વસ્તુ સમજી બેઠા છીએ પણ વ્યવહારમાંથી મનને બહાર કાઢતા નથી. કયો વ્યવહાર, જે તમારા અહંકારને મમકારને પોષણ આપનારો છે, એવો જે વ્યવહાર છે એ યથાવત વ્યવહાર એ નિધિધ્યાસન કરનારા માટે આવકાર્ય નથી. એની ઉપેક્ષા થાય એવો વ્યવહાર હોય, ઉપેક્ષિત વ્યવહાર ચાલે. તમારું હૃદય આપી બેઠા હો, ગળાડૂબ ડૂબેલા હો, મન 24 કલાક એના વિચારોમાંથી બહાર ના આવતો હોય, એવો જેટલો વ્યવહાર છે એ નિધિધ્યાસનમાં અવરોધક છે. બહુ અઘરું છે. અને કોઈ એમ કે ના અમારું તો મનનું સામર્થ્ય છે, પોતાની જાતને વિચાર કરી લેજો. સાધ્ય પ્રાપ્ત કરવું હોય તો તમે અફોર્ડ કરી શકતા હોય તો ઓકે, પણ યાદ રાખજો સંન્યાસનું વિધાન પણ શાસ્ત્રમાં એના માટે જ છે. પહેલા તો એમ કહેવામાં આવ્યું છે કે સંન્યાસા શ્રવણમ કુર્યાત, પણ ધારો કે આપણે સંન્યાસ લીધા વગર શ્રવણ કર્યું તો વાંધો નહીં, પણ નિધિધ્યાસનની અંદર આ વ્યવહાર વિક્ષેપ રૂપ છે. અને જો મારા જીવનનું લક્ષ્ય પુણ્ય ઉપાર્જન નથી, મારા જીવનનું લક્ષ્ય આલોક કે પરલોકની સુખાકારી નથી, જીવન ક્ષણભંગુર છે, ખબર છે, આમ જ જીવન જતું રહેવાનું છે, દેહાદીનો નાશ થવાનો છે, એ બધું ખબર છે, પરિસ્થિતિઓ બદલાતી રહે છે એ પણ ખબર છે, અને મને જો વિષયોની સ્પૃહા ન હોય તો પછી કયો વિદ્વાન છે એ પોતાના જીવનને દ્વૈત વ્યવહારને દ્રઢીકરણ કરનારા, અહંકારને મમકારને પોષણ આપનારા વ્યવહારની અંદર પડી રહે. અને એટલે જો તમે ગ્રહસ્થ તરીકે હો, આજે બાય ધ વે વાત કરું, ગ્રહસ્થ હોઈએ એટલે અનેક કર્તવ્ય હોય. એટલું જ નહીં, ગ્રહસ્થને 5 પ્રકારના યજ્ઞો કરવાનો વિધાન શાસ્ત્રમાં છે. પિતૃયજ્ઞ, દેવયજ્ઞ વગેરે ગ્રહસ્થો માટે છે. અને એ વગેરે કરતા હોય ત્યારે દેવ એટલે કોણ?
હું પૂજક અને દેવ પૂજ્ય છે, હું ઉપાસક અને દેવ ઉપાસ્ય છે. આમ ઉપાસક અને ઉપાસ્ય, પૂજ્ય અને પૂજક એ બંનેનો ભાવ, અથવા તો પરમાત્મા એ મારો સ્વામી જેનો હું સેવક છું, દાસ છું, આ પ્રકારની દ્વૈતની ભાવના દ્રઢ કરે એનું નામ ઉપાસના. ભલે ઉપાસના હોય કે પૂજા વગેરે હોય, પણ તમારા દ્વૈતના વિચારોને દ્રઢ કરે છે. તો તમારું જે ગૃહસ્થ તરીકેનું કર્તવ્ય છે એ દ્રઢતા આપે છે દ્વૈત વિચારને, એ પોષે છે તમારા મર્યાદિત અહંકારને, તમારી ઉપાધિમાં રહેલા હું ભાવને પોષે છે. અને તમારે જોઈએ છે અહમ બ્રહ્માસ્મિનું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે, તો ત્યારે એ અવરોધક બને છે. પણ ધારો કે ગૃહસ્થ થઈને આ વગેરે કર્તવ્યનો નિભાવ ન કરે, પૂજન વગેરે યજ્ઞ વગેરે 5 યજ્ઞ વગેરે ના કરે, તો અકરણે પ્રત્યવાય દોષ ભવતી. ન કરો તો પ્રત્યવાય દોષ લાગે, કરવા જાવ તો દ્વૈત બુદ્ધિને દ્રઢતા મળે છે. તો હવે શું કરવું? એના માટે શાસ્ત્રએ વિકલ્પ આપ્યો કે તમને તમારી તમામ કર્તવ્યમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે જો તમે નિધિધ્યાસન માત્ર કરવા તૈયાર હો તો. અર્થાત દ્વૈત વિચારોને દૂર કરી અદ્વૈત નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન માત્ર કરવાનો હોય અને જીવનનું એકમાત્ર લક્ષ્ય હોય તો સંન્યાસ લેવાનું વિધાન શાસ્ત્રમાં આપવામાં આવેલું છે. તો સંન્યાસ પદ્ધતિ છે એ તમને તમામ વ્યવહારિક કર્તવ્યોમાંથી, દ્વૈત વિષયક પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરવા માટે છે. અને એના માટે જ આ કલર લેવામાં આવે. તો એ તમને આ પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી આપે. then you are no more responsible. પણ યાદ રહેવાનું કે એક ઘરની જવાબદારીમાંથી મુક્ત થઈને બીજી આખા ગામની જવાબદારી લેવાની તૈયારી હોય તો તમે ઉપાધિમાં જ રહેલા છો, તો એનાથી કોઈ ફેર પડતો નથી અને એના માટે સંન્યાસનું વિધાન નથી. ઈશ્વર પરાયણ જીવન જીવવા માટે અને ઈશ્વર પ્રાપ્તિ 2 પ્રકારનું જીવન છે. એક ઈશ્વર પરાયણ જીવન એ પણ નિષ્કામ કર્મયોગની વાત છે, બરાબર. અને નિષ્કામ કર્મયોગી કોણ બની શકે? અરે જેને પોતાની જવાબદારી અને કામના વગરની પ્રવૃત્તિ સંભવતી જ નથી. આજે મારા દીકરા દીકરી પરણાવવાના હોય તો મારે ધન ના જોઈએ એવું બને જ નહીં, મારે સકામ પ્રવૃત્તિ કરવી જ પડે. આઈ એમ બાઉન્ડ ફોર ધેટ. પણ નિષ્કામ કર્મયોગી ઈશ્વર પરાયણ જીવન જીવવા માટે આ સંન્યાસનું વિધાન છે. અને ઈશ્વર પ્રાપ્તિ માટે, અહમ બ્રહ્માસ્મિનું દ્રઢીકરણ કરવા માટે સંન્યાસનું વિધાન શાસ્ત્રમાં આપવામાં આવેલું છે. એટલે જયારે અહીંયા કહેવામાં આવે કે કૃષિ વાણિજ્ય વગેરેનો વ્યવહાર તમને અવરોધક છે બ્રહ્મનિષ્ઠાની પ્રાપ્તિમાં, તો સમજવાનું કે એટલા માટે જ સંન્યાસનું વિધાન કરવામાં આવેલું છે. જો એવું જરૂરી ના હોત તો સંન્યાસનું વિધાન શા માટે હોત? પણ સંન્યાસ ના લેવો હોય તો વાંધો નથી, પણ પ્રવૃત્તિ ઓછી કરો. તાત્પર્ય આટલું જ છે કે દ્વૈતને દ્રઢ કરે, દ્વૈત બુદ્ધિને દ્રઢ કરે એવી પ્રવૃત્તિમાંથી બને એટલા મુક્ત રહો. અનિવાર્ય હોય એ પ્રવૃત્તિ કરો, નિવાર્ય હોય એ પ્રવૃત્તિને છોડો, નહીં તો એનો કોઈ અંત નથી. જીવન સમાપ્ત થાય છે, પ્રવૃત્તિઓનો અંત આવશે નહીં અને લક્ષ્ય સાધ્ય થશે નહીં, એ બાકી રહેશે, ચૂકી જવાશે. એટલે અહીંયા વિદ્યારણ્ય સ્વામી કહે છે પ્રવૃત્ત્યા ધીહિ વિક્ષિપ્યતે. આવી પ્રવૃત્તિ જે છે એનાથી બુદ્ધિ વિક્ષિપ્ત થાય છે. ક્યાં સુધી? આપણે નિધિધ્યાસન કરતા હોઈએ ત્યાં સુધી આ વાત છે. લક્ષ્ય પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી એટલીસ્ટ ટેમ્પરરી તો છોડો. જ્યાં સુધી અહમ બ્રહ્માસ્મિમાં દ્રઢતા ના થાય ત્યાં સુધી આ વ્યવહારમાં પડાય નહીં. બાકી મેં કહું એમ કિનારે તો આવી ગયા, શ્રવણ મનન તો જબરદસ્ત કર્યું છે અને પછી કિનારે હજી 2 પગ અધ્ધર લટકે છે. બસ ખાલી 2 ફૂટનું ડિસ્ટન્સ છે. પણ આપણને એટલો બધો અંદર અવિશ્વાસ હોય કે જેથી આત્મવિશ્વાસનો અભાવ હોય, ઈશ્વર શ્રદ્ધાનો અભાવ હોય, તો એ આપણને એ 2 ફૂટ માટે આગળ વધવા માટે દેતા નથી હોતા. એ વચ્ચે અવરોધક બને. એમ થાય કે પહોંચીશું તો પગ ટેકવાશે ખરા.
એવો પ્રશ્ન જાગતો હોય છે અને આપણને એમાંથી રોકી નાખે છે. એટલે ગીતાકારે કહેવું પડ્યું, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધય. યત્નવાન તો બધા જ છે, પણ હજારોમાં કોઈ એક વિરલો એને પ્રાપ્ત કરી શકે છે. એ એટલા માટે જ કહેવામાં આવ્યું છે. તો કે છે આ બધી પ્રવૃત્તિથી મન એટલે બુદ્ધિ વિક્ષિપ્ત થાય છે, અર્થાત હું દેહાદી છું એ ભાવના દ્રઢ થાય છે. વિચાર કરી જુઓ, આપણો અનુભવ શું કહે છે કે પ્રવૃત્તિ જેમ જેમ આપણે જગતની કરતા જઈએ છીએ, આપણે કોઈ પણ બાહ્ય જગતની પ્રવૃત્તિ હોય, પછી એ મનોરંજનની હોય, વ્યવહારની હોય કે ધન કમાવાની હોય, કોઈ પણ પ્રવૃત્તિ અર્થોપાર્જનની હોય કે અર્થોપાર્જિત કર્યા પછી ભોગ વાસનાની હોય, એ કોઈ પણ પ્રવૃત્તિ હોય એ દેહાદીનું અભિમાન દ્રઢ કરે છે અને મારી પ્રોપર્ટી, મારા પુત્રો, મારા સ્વજનો, મારા મિત્રો એ ભાવનાને દ્રઢ કરે છે. અને માટે એ આપણી અહમ બ્રહ્માસ્મિની ભાવનાને ચોક્કસ નુકસાન પહોંચાડે છે. કેટલી માત્રામાં નુકસાન પહોંચાડે છે એ તો જે દિવસે તમે આખો દિવસ બહારની પ્રવૃત્તિ કરો અને બીજે દિવસ ધ્યાન કરો, નિધિધ્યાસન કરવા બેસો, તમને તરત સમજાઈ જશે કે આજે મારું મન મને સાથ કેમ નથી આપતું. એક જ દિવસ ખાલી તમે આખું બસ મોલમાં 4 મોલમાં રખડો ના, અનુભવ કરવા માટે ખાલી 4 મોલમાં જાઓ, બીજી કોઈ તમે ખરીદવા નથી જતા, ખાલી ફરવા જાઓ છો અને પછી તમે બેસો, તમારી સામે શું આવશે? એક એક મોલના સ્ટોર સિવાય કશું નહીં આવે. અને તમે વગર શોપિંગ નિધિધ્યાસનના શોપિંગ કરવા માંડી પડશે. એટલું બધું મન ખેંચી જાય એવી આ પ્રવૃત્તિ છે. અને જ્યારે એક દિવસની અસર જો આટલી હોય તો દીર્ઘકાલીન આપણી સાધના ઉપર પાણી ફરી વળશે. તૈહિ તત્વ સ્મૃતિ અસંભવાત. અને આવું જો જીવન ચાલુ રાખીશું તો પછી એના બધા વડે તત્વનું સ્મરણ, તત્વ સ્મૃતિ અસંભવાત. તૈહિ પ્રવૃત્યા, તે પ્રવૃત્તિઓ વડે, આ બધી પ્રવૃત્તિઓ વડે પરમાત્મા તત્વની જે સ્મૃતિ, આપણે જે અર્જુને કહ્યું નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, એ સ્મૃતિ એટલે કઈ સ્મૃતિ? અહમ બ્રહ્માસ્મિની એ સ્મૃતિ. આપણે ક્યાંક ખોવાઈ ગયા છે, ભટકી ગયા છીએ. આપણે આ જગતના એક પાત્રની અંદર હું બુદ્ધિ કરી બેઠા છીએ. આપણે ભટકી ગયેલા લોકો છીએ. એને પોતાની સ્મૃતિ પ્રાપ્ત શાસ્ત્ર કરાવે છે. અને એ સ્મૃતિ જો જગતમાં ભટકતા રહીએ તો આપણને એ સ્મૃતિ પ્રાપ્ત થતી નથી. દાખલા તરીકે એક દ્રષ્ટાંત આપું. સ્વપ્નની અંદર તમે વિહાર કરો છો. સ્વપ્નમાં જ્યારે વિહાર કરો છો ત્યારે તમે ખરેખર તો આખું સ્વપ્નનું બનાવનાર છો. સ્વપ્નના એક એક પાત્ર એ તમે જ ઉભા કરેલા છે. તમારે જેમાં પ્રવેશ કરવો હોય એની છુટ્ટી છે, પણ તમે તમારી એક રેપ્લિકા મોડેલ ઊભું કર્યું છે અને એ મોડેલમાં જ તમે હું બુદ્ધિ કરી બેઠા છો. હવે તમે કોણ છો વાસ્તવમાં? જે છો સ્વપ્ન દ્રષ્ટા, સ્વપ્ન રચયિતા, એ વિસ્મૃત થઈ ગયું. તમે ક્યાં ભટકી ગયા છો? સ્વપ્ન જગતમાં ભટકી ગયા અને એક પાત્રને પકડીને બેસી રહ્યા છો ત્યાં. અને એ પાત્ર સુખી દુઃખી થાય એટલે પોતાને સુખી દુઃખી માની બેઠા છો. વાસ્તવમાં તમે બધાથી અલિપ્ત છો. બસ એવું જ કંઈક આ જગતમાં થયું છે. એટલે સ્મૃતિ તમારી ચાલી ગઈ છે. ભ્રાંત જગતની અંદર આપણે ભ્રાંત થઈને એકદમ વિમૂઢ થઈને બેઠા છીએ. અને જો આ જગતના કાર્યમાં રહીએ, જ્યાં સુધી પેલું કે સ્વપ્ન હોય, એ સ્વપ્નની પ્રવૃત્તિઓની વાતોની અંદર જો આપણે પડી જ રહીએ તો સ્વપ્ન છે એવી સમજ ક્યારેય નહીં આવે. ઓન ધ કોન્ટ્રરી, સ્વપ્ન પણ કોઈક વાર સાચું લાગવા માંડી પડશે. સ્વપ્નમાં દ્રઢતા આવી જશે અને એ જ આપણે કરી બેઠા છીએ. જગતમાં દ્રઢતા આવી ગઈ છે કે જગત સત્ય છે, વ્યવહારિક ચિંતાઓ સત્ય છે, મારું કર્તવ્ય સત્ય છે, હું અમુક છું એ સત્ય છે. એટલી બધી નિષ્ઠા થઈ ગઈ છે, દેહ નિષ્ઠા, કે બ્રહ્માસ્મિની સત્યતા જે છે એ આપણને એના પર પ્રશ્ન જાગે છે. એમાં ક્વેશ્ચન્સ કરીએ છીએ, શું એ ખરેખર છે? અને જે આપણે નથી એમાં એટલી બધી દ્રઢતા છે કે જાણે એ જ સાચું છે, એના સિવાય બાકી બધું ખોટું છે. એ પ્રકારની વિપરીત ભાવનાથી પીડાઈ રહ્યા છે. અને હવે જો જગતની અંદર એ જ પ્રવૃત્તિ કન્ટિન્યુ કરીને દેહાભિમાનને દ્રઢ કરે એવી પ્રવૃત્તિઓ ચાલુ રાખીએ તો ક્યારે આ ભ્રાંતિમાંથી આપણે મુક્ત થઈ શકીએ? હા, એ પ્રશ્નાર્થ છે.
અને માટે અહીંયા વિદ્યારણ્ય સ્વામી કહે છે કે તૈહિ પ્રવૃત્ત્યા ધીહિ વિક્ષિપ્યતે કઈ ધી અહમ બ્રહ્માસ્મિ બુદ્ધિ, શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત કરેલી સમજ, અવસ્થાત્રય સાક્ષી અહમ, ચૈતન્ય રૂપોહમ, દેહત્રય વિલક્ષણોહમ, પંચકોશાતીતોહમ, આ પ્રકારની જે સમજ પ્રાપ્ત કરી છે એને વિચલિત કરી નાખશે, એને ડગાવી નાખશે, વિક્ષિપ્યતે. અને એવું જ્યારે એ વિક્ષિપ્ત થઈ જશે ત્યારે એક વખત વિચાર કરતી વખતે બેસશો કે હું બ્રહ્મ છું, જગત મિથ્યા છે, હું દેહાદી નથી, તો એ આપણું મન એને સાથ નહીં આપે. તત્વ સ્મૃતિ અસંભવાત, પોતાના સ્વરૂપની સ્મૃતિ સંભવ બનશે નહીં. જો એવું હોય તો તમે તો એવું કહો છો કે બધી કશું જ નહીં કરવાનું અમારે, આ ખાવા પીવાનું તો કરવું પડે ને. ધારો કે વેપાર ધંધા છોડી દઈએ તો પણ ખાવા પીવાનું, નાવા ધોવાનું વગેરે ના કરવું પડે, તો એ વ્યવહાર કરીએ, કરવો ના પડે કે પડે? તો કે એ તો કરવો પડે. તો એ બધાનું શું? તો જો એ બધું કરી શકીએ તો નોકરી ધંધા કેમ ના કરાય? જો ભોજન આદિ થઈ શકે તો નોકરી ધંધા કેમ ના થાય? તો એવા પ્રશ્નનો ઉત્તર હવે 125 આપે. અનુસંદધતૈવાત્ર અનુસંદધતૈવાત્ર ભોજનાદૌ પ્રવર્તિતુમ ભોજનાદૌ પ્રવર્તિતુમ શક્યતેત્યંત વિક્ષેપ શક્યતેત્યંત વિક્ષેપ અભાવાદાશુ પુનઃસ્મૃતે અભાવાદાશુ પુનઃસ્મૃતે શક્યતેત્યંત વિક્ષેપા ભાવાદાશુ પુનઃસ્મૃતે એક વાક્ય છે એટલે સંધિમાં એ પ્રમાણે અ કરવા જઈએ તો ઉચ્ચારણમાં મીટર ઓછું પડે, એટલે લંબાઈ જાય છે, એટલે સાથે બોલીશું. અનુસંદધતૈવાત્ર ભોજનાદૌ પ્રવર્તિતુમ શક્યતેત્યંત વિક્ષેપા ભાવાદાશ પુનઃસ્મૃતે. હવે ભોજનની વાત કરતા હો તો બધાનો સ્પષ્ટ અનુભવ છે. આ શ્લોક મારે વાંચવાની જરૂર નથી. કોઈનો ફોન આવે તો તમારો રસ ખાવાનો અધૂરો રહે છે? ના, આપણે ખાતા પણ જઈએ છીએ ને વાત પણ કરીએ. એ તો જવા દો, IPL ચાલતી હોય ત્યારે, એમાં મુંબઈ રમતું હોય ત્યારે થાળી ખાવાની ડ્રોઈંગ રૂમમાં આવી જાય ટીવીની સામે અને ખાવાની પ્રવૃત્તિ પણ ચાલે છે, તો તમને ટીવીમાં વિક્ષેપ પડે છે ક્રિકેટ જોવામાં? ના, મિકેનિકલ ચાલ્યા કરે છે. તો આવી પ્રવૃત્તિ તમને નુકસાનકારક નથી. એટલે ક્રિકેટ જોવાનું નુકસાનકારક નથી એવું નથી કહેતું. જેમ ભોજન કરવામાં ક્રિકેટ દર્શન તમને વિક્ષેપરૂપ બનતું નથી, એમ આત્મતત્વના વિચારણાની અંદર નિધિધ્યાસન કરતી વખતે ભોજનાદિ તમને વિક્ષેપરૂપ બની શકે નહીં. કારણ કે એક યાંત્રિક પ્રવૃત્તિ છે અને એ ચાલ્યા કરે, અને છતાંય આપણું નિધિધ્યાસન છે એ પણ ચાલુ રહે. એ તમારા અહંકારને પોષક પ્રવૃત્તિ નથી. પણ જ્યારે સમાજની અંદર કંઈ કામ કરવાનું હોય તો મેં કર્યું, મારી જવાબદારી, મારું ઓર્ગેનાઇઝેશન, હા, એ વખતે તમને તમારો અહમ પોષક છે, અને જેટલો અહમ પોષક પ્રવૃત્તિ હોય એટલા વિક્ષેપોના ચાન્સીસ વધારે. વિક્ષેપ બે પ્રકારના, રાગ પણ વિક્ષેપ કરાવે, દ્વેષ પણ વિક્ષેપ કરાવે.
કોઈ તમને કંઈક દોષ કરે તો દ્વેષ થઈ જાય અને વિક્ષેપ કરે, તો કોઈ વખાણ કરે તો રાગ થાય, ગલીપચી થાય, એ પણ વિક્ષેપ જ છે. પણ મૂર્ખાઓને રાગનો વિક્ષેપ દેખાય નહીં, દ્વેષનો વિક્ષેપ માથે ચડે છે. બંને વિક્ષેપ રૂપ છે, હટાવવા બંને અઘરા છે. તમને એટલી પ્રશંસા કરે, એટલી પ્રશંસા કરે, તમે એમાંથી છટકી જ ના શકો. અને પછી જુઓ નિધિ ધ્યાસન કરવા દે છે કે નહીં. પછી એ પ્રવૃત્તિ એટલી હવી થાય અને પછી અંદરથી મન પણ એમ કે હારું આપણા વગર કંઈ ચાલે નહીં, આપણે તો કરવું તો પડે, જવાબદારી તો આપણી. આટલું બધું આ લોકો આગ્રહ કરે છે, એટલે શું? તમને આગ્રહ શેના માટે કરે છે? પુનરપી જનનમ પુનરપી મરણમ. એનો આ ચોખ્ખી વાત છે. શાસ્ત્ર તો આંખો ખોલવાનું કામ કરે છે અને મારે એ ખોલાવવામાં મદદ કરવાની છે. એટલે એ વાત તો હકીકત છે. આત્મકલ્યાણનો વિચાર દરેકે કરવો જ જોઈએ. મનુષ્ય જીવન દુર્લભમ ત્રયમે વૈતત, પાછો આવવાનો નથી. કોઈ પણ પ્રવૃત્તિ જગતની અંદર કરી એટલે પુનર્જન્મને આમંત્રણ આપ્યું જ છે. એ સારી હોય કે ખોટી હોય, નિંદાત્મક હોય કે પ્રશંસાત્મક હોય, બંને પ્રવૃત્તિ તમને તમારા દેહાભિમાનને દ્રઢ કરનારી હોય તો એ તમારા માટે નુકસાનકારક છે, જન્મને વેડફનારો છે. માટે કહે છે અહીંયા અનુસંધતા એવ અત્ર. અનુસંધતા એટલે આત્મતત્વાનુસંધાન. આત્મતત્વાનુસંધાન એટલે દેહાભિમાનની નિવૃત્તિ અને હું બ્રહ્મ છું એ આત્મતત્વનું અનુસંધાન કરવું. અવસ્થાત્રય સાક્ષી અહમ એ વિચારનું અનુસંધાન કરવું. એ કરતા કરતા ભોજન કરી શકાય કે ના કરી શકાય? કરી શકાય. અરે ભોજન તો જવા દો, તમે કચરો વાળવાની પ્રવૃત્તિ હોય એમાં પણ એ અનુસંધાન કરી શકો છો. અરે તમે નવા બેઠા ને ગંગે છે યમુને છે કરતા કરતા તમે હિમાલયમાં ગંગામાં હરિદ્વાર પહોંચી જાવ કે ના પહોંચે? પહોંચી જાવ તો ડબલું અટકી જાય છે નાવાનું? ના. તમે શાવર લેતા લેતા પણ ગંગે છે યમુનાની વાતો કરતા કરતા, યાદ કરતા કરતા, ઈશ્વર સ્મરણ કરતા કરતા કરો છો તો ઈશ્વર અનુસંધાન તમારું તૂટતું નથી. સ્નાન આદિ પ્રવૃત્તિ હોય, ભોજન આદિ પ્રવૃત્તિ હોય, તમારો સ્વચ્છતા વગેરેની પ્રવૃત્તિ હોય, એમાં વાંધો નથી આવતો. હા, પણ જયારે લેવડ દેવાડ નફો નુકસાનની વાત આવે ત્યારે ઉભારો ભરો ફોન હમણાં મૂકી દો. ત્યારે તમે ફોન ચાલુ રાખીને તમારી લેવડ દેવાડના હિસાબ ના કરી શકો. હા, કેમ? કારણ કે એની અંદર તો સાવધાની જોઈએ છે. અર્થાત એમાં તમારું ઉપાધિનું અભિમાન હંમેશા અકબંધ રહે છે. પણ સ્નાનાદિ પ્રવૃત્તિ સામાન્ય જીવન નિર્વાહની પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ અને અનુસંધાન એ બંને એકબીજાના વિરોધી નથી. ટૂંકમાં એ વિરોધી નથી, શત્રુ નથી. શત્રુ નથી, સહાયક છે એવું નથી કહેતી, પણ શત્રુ નથી. એટલે જેવી પ્રવૃત્તિ પતિ તરત પાછું આપણું અનુસંધાન નિર્વિઘ્ને ચાલ્યા કરે છે. એ વખતે પણ અનુસંધાન તો રહે છે. અનુસંધાનનું બાધક બનતું નથી, દેહાભિમાન કરાવનારું નથી. પણ બીજી પ્રવૃત્તિ હોય તો દેહાભિમાન કરાવે છે. દેહાભિમાન કર્યા ધારણ કર્યા વગર પ્રવૃત્તિ થાય નહીં એવી પ્રવૃત્તિ ચોક્કસ અવરોધક છે. એવી પ્રવૃત્તિ અવરોધક છે. પણ દેહાભિમાન કર્યા વગરની પ્રવૃત્તિ હોય તો એ અવરોધક નથી. માટે કે છે ભોજનાદો પ્રવૃત્તિ. તમે ભોજનની અંદર પ્રવૃત્ત થઈ શકો છો, બીજા વિચારો કરતા કરતા ભોજન આદિમાં પ્રવૃત્તિ થઈ શકો છો, પ્રવૃત્ત થઈ શકીએ છીએ, તો પછી એ અવરોધક બનતી નથી. માટે શક્ય તે અત્યંત વિક્ષેપ અભાવાત. અત્યંત વિક્ષેપ અભાવાત, બિલકુલ વિક્ષેપ થતો નથી. વિદ્યારણ્ય સામે તો કે છે જરાય વિક્ષેપ થતો નથી. તમે તમારું આત્મસ્મરણ ચાલુ રાખો. કયું? અસંગોહમ 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 પુનઃ પુનઃ સચ્ચિદાનંદ રૂપોહમ અહમેવાહમવ્યયઃ. અથવા મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર્ન તેજો ન વાયુઃ ચિદાનંદ શિવોહમ. હવે આ લલકારતા હો અને ભોજન ચાલતું હોય તો ક્યાં વાંધો આવે? અત્યંત વિક્ષેપ અભાવ. શિવોહમ શિવોહમ ભાવના હોય અને ભોજન શરીરમાં, શરીરને ખરેખર તો આ ભોજન તો ઔષધ છે.
ભોજન તો ઔષધ છે. ક્ષુદ્વ્યાધિશ્ચ ચિકિત્સતામ પ્રતિદિનમ ભિક્ષૌષધમ ભુજ્યતામ. ક્ષુધા અને તૃષા એ બંને રોગ છે, અને એ રોગની નિવૃત્તિ માટે આ પોષણ રૂપે આ અન્ન છે એ આપવામાં આવે છે. સ્વાદ્વન્નમ નતુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ યદૃચ્છા લાભ સંતુષ્ટ. સ્વાદ્વન્નમ ન આચ્યતે, અર્થાત કોઈ પ્રકારનું આ ખાવ એ વિચારમાં તમે ન પડો, અને તમારા શરીરના પોષણ પૂરતું તમે જો આહાર લેતા રહો પોષણને ધ્યાનમાં રાખીને, તો એ વિક્ષેપરૂપ બનતું નથી, નિધિધ્યાસનને અવરોધક બનતું નથી. બરાબર? તો એને કોઈ પ્રકારે અવરોધરૂપ ગણી શકાય નહીં. અત્યંત વિક્ષેપ અભાવાદ આશુ, અને બીજું શક્ય તે અનુસંધાનમ શક્ય તે આશુ પુનઃ સ્મૃતે. આશુ એટલે તરત જ, ઝડપથી, તત્કાલ, જેવું ભોજન પત્યું નથી, પુનઃ તરત જ ફરીથી પુનઃ સ્મૃતે હે, તત્વ સ્મરણ જે છે એ ફરીથી થઈ શકે છે. ધારો કે તમે ભોજન બનાવતી વખતે ભોજનમાં કેટલું મીઠું નાખો વિચાર તો કરવો પડે, નહીં તો ખારું થઈ જાય. કેટલું પાણી મૂકવું ને કેટલું મીઠું મરચું નાખવું એ વિચાર કરો. પણ જેવું તમે બનાવતી વખતે વિચાર કર્યો ને, એ બનાવતી વખતે વિચાર કર્યા પછી પુનઃ તમારું આત્મસ્મરણ છે ને એ પુનઃ પાછું આવે. પણ તમે કોઈ લગ્નમાં ગયા હો અને લગ્નમાં કોઈ વ્યવહાર કર્યો હોય, અને પછી જો તમે ઘરે આવીને ભૂલી જવાનો પ્રયત્ન કરો, કરે પેલા એ કેવો કર્યો, પેલી તો મને ખબર જ ના પડી, પેલું કોણ આવ્યું હતું, અને આના ત્યાંથી તો કોઈ આવ્યું જ નહીં. અનેક પ્રકારના વિચારો તમને ડિસ્ટર્બ કરવા માટે આવી જશે. એ આ દાળ શાક બનાવવા જેવી વસ્તુ નથી, પણ તમે જીવન નિર્વાહની પ્રવૃત્તિ કરો છો એમાં કોઈ વિક્ષેપ ઉભો થતો નથી. એટલે ટૂંકમાં ભોજન આદિ કરવાની છૂટ ચિંતા નહીં કરતા, આપણે અનશન પર ઉતારવાની જરૂર નથી. નિધિ ધ્યાસન તો વગર ઉપવાસે પણ સંભવ છે. એ આપણને અવરોધક બનતું નથી. સારું, જો નિધિ ધ્યાસન એમાં અવરોધક બનતું નથી, તો કઈ વસ્તુ અવરોધક બને છે અને શા માટે, તો એ જ વિચારણાને આગળ વધારતા આગળ કહે છે શ્લોક નંબર 126. આ બધા એક જ પ્રકારની વિચારધારા છે. બેકગ્રાઉન્ડ ખબર પડી ગઈ છે તો એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જ આગળ વધવાનું છે. એટલી જ ટૂંકમાં આમ જોવા જોઈએ તો આટલી જ વસ્તુ ધ્યાનમાં રાખવી કે હું શરીરાદી છું એ બુદ્ધિને દ્રઢ કરે એ પ્રવૃત્તિ અવરોધક, હું શરીરાદી છું બુદ્ધિને દ્રઢ ના કરે તો એ પ્રવૃત્તિ અવરોધક નથી. તત્વ વિસ્મૃતિ માત્રાન્ન તત્વ વિસ્મૃતિ માત્રાન્ન અનર્થ કિંતુ વિપર્યયાત અનર્થ કિંતુ વિપર્યયાત. જયારે ક પાછળ આવે ને તો વિસર્ગનો હકાર સ્પષ્ટ બોલાય. અનર્થ કિંતુ વિપર્યયાત વિપર્યેતુમ ન કાલોસ્તિ વિપર્યેતુમ ન કાલોસ્તિ ઝટિતિ સ્મરત ક્વચિત ઝટિતિ સ્મરત ક્વચિત તત્વ વિસ્મૃતિ માત્રાન્નાનર્થ કિંતુ વિપર્યયાત. અહીંયા પણ પેલાની જેમ છે, છૂટું કરીશું તો મીટર વધી જશે, એટલે સાથે બોલવાનું છે, પણ એટલું ઝડપથી નહીં કે તમે સ્પષ્ટ ના બોલી શકો. તત્વ વિસ્મૃતિ માત્રાન્નાનર્થ કિંતુ વિપર્યયાત. વિપર્યેતુમ ન કાલોસ્તિ ઝટેતિ સ્મરત ક્વચિત. બહુ મહત્વની વાત કરે છે.
કે ધારો કે આપણે ભોજન કરતા હોઈએ, અથવા જેમ ભોજન મહત્વનું છે એટલી જ ઊંઘ પણ મહત્વની છે. ભોજન કરતી વખતે તો ચલો નિધિધ્યાસન કે અનુસંધાન, આત્માનુસંધાન ચાલુ રાખો પણ ખરા. ક્યારેક ક્યારેક વચ્ચે આપણે આત્માનુસંધાન કરવાનું રહી પણ જાય, છૂટી પણ જાય, અને ઊંઘી જાઓ ત્યારે તો મન જ લઈ પામે છે, તો આત્માનુસંધાન થશે પણ નહીં. તો એ પણ જીવન પદ્ધતિની અંદર સુષુપ્તિ અવસ્થા પણ એક ભાગ છે. તો નિધિધ્યાસનમાં એ અવરોધક બનશે કે નહીં, તો એ પ્રશ્ન માટે બીજી સ્પષ્ટતા અહીંયા સરસ કરવામાં આવી છે કે તત્વ વિસ્મૃતિ માત્રાત, ફક્ત, માત્રાત એટલે ફક્ત, ઓનલી બાય ફર્ગેટિંગ ધ આત્મતત્વ, કે હું કોણ છું એને ભૂલી જવું, એનાથી કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. હા, વિસ્મૃતિ એટલે આત્મતત્વનું અનુસંધાન સ્મૃતિ ના રહે, ભૂલી જઈએ એટલે બહુ મોટું નુકસાન નહીં થાય, એનાથી નુકસાન નથી. જેમ કે ઊંઘી ગયેલો માણસ છે, એને કયા પ્રકારનું દુઃખ હોય? કોઈ પ્રકારનું દુઃખ ના હોય, પણ એ પેશન્ટ હોય કે પછી દેવાદાર માણસ હોય કે કોઈ પણ પ્રકારનો માણસ હોય, ઊંઘી ગયો એટલે નો પ્રોબ્લેમ. બસ એ પ્રમાણે આત્મતત્વની વિસ્મૃતિ થઈ જાય ને તો એ ઊંઘ જેવું થયું. ઊંઘમાં જેમ કોઈ સ્મૃતિ નથી એમ વિસ્મૃતિ જ છે, બસ એના જેવું છે. ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ અધ્યાસથી ઉભો થાય છે. એટલે કે છે અનર્થ કિંતુ વિપર્યાયાત, તત્વ વિસ્મૃતિ માત્ર અનર્થ ન, માત્ર તત્વને ભૂલી જાઓ કે હું કોણ છું એનાથી અનર્થ નહીં થાય, પણ વિપર્યાયાત અનર્થ ભવતી. વિપર્યાયાત એટલે કે વિપરીત બુદ્ધિ અનર્થકારી છે, નુકસાન પહોંચાડે છે. તમે ભોજન આદિ કરો અને તમે આત્મતત્વને ભૂલી જાવ એ વખતે તમે રલીશ કરો તમારું ભોજન, તો એટલા માત્રથી નુકસાન નહીં થાય. પણ તમારું હું ભોજન કરનાર છું, આ મારું પ્રિય છે, આ આજે ઊની રોટલી ને કારેલાનું શાક ભલે હોય પણ મને ભાવતું નથી, દ્વેષ બુદ્ધિ કે રાગ બુદ્ધિ જો એની અંદર ઇન્વોલ્વ થઈ તો એ નુકસાનકારક છે. દેહાત્મા બુદ્ધિ દ્રઢ કરનારી વસ્તુ જ્યારે આવે એટલે કે વિપરીત ભાવના એટલે શું? એક વસ્તુ બીજું સમજો, ખાલી કોઈ પણ માણસનો વિચાર કરવો ને એટલે વિપરીત ભાવના નથી. તમે દરિયો જોયો અને શું અફાટ દરિયો છે, આ વિપરીત ભાવના ના કહેવાય. સૂર્યોદય થયો, અરે વાહ સરસ સૂર્ય ઉગ્યો, આ વિપરીત ભાવના નથી. જગત દર્શન વિપરીત ભાવના નથી. વારંવાર કહું છું ને આજે પાછું કહી દઉં છું. હા, જગત દર્શન વિપરીત ભાવના નથી, જગત સત્ય બુદ્ધિ વિપરીત ભાવના છે. અને જગત સત્ય બુદ્ધિ માત્ર બે પ્રકારે આપણી પાસે આવે છે, અને એ છે અહંકાર ને મમતાના રૂપમાં. હું દેહ છું એનો અર્થ છે કે જગતનો એક ભાગ શરીર છે, અને શરીરમાં મેં હું બુદ્ધિ કરીને સત્ય માની લીધું, ત્યારે જગત સત્ય થાય છે. જગત સત્ય બુદ્ધિ એટલે શું? દેહાત્મ બુદ્ધિ એ જ જગત સત્ય બુદ્ધિ. જ્યાં દેહાત્મ બુદ્ધિ નથી ત્યાં જગત જેવું કઈ છે જ નહીં. દેહાત્મ બુદ્ધિથી જ જગત બુદ્ધિ છે. જ્યાં સુધી દેહમાં અભિમાન ના થાય ત્યાં સુધી તમે કયા જગતનું ભાન કરો છો? ત્યાં સુધી જગત ભાન છે જ નહીં. તો દેહાત્મ બુદ્ધિ થવી એ જ જગત સત્ય બુદ્ધિ છે, અને એ વિપરીત બુદ્ધિ કહેવાય. અને એકવાર દેહાત્મ બુદ્ધિ થઈ એટલે આ મારું જે એ સ્વાભાવિક પડછાયાની જેમ આવે છે. શરીર હું છું તો પડછાયો કોનો છે? મારો. શરીર સાથે જે સંકળાયું એ મારું થઈ જ જાય. આ હાથ કોનો? મારો. એ મારું બુદ્ધિ, આ શરીર મારું છે એટલે શરીરને જે સહકાર આપે એ આપોઆપ મારા. મારી બુદ્ધિને ઠેસ પહોંચાડે એ પરાયા. મારી બુદ્ધિને પોષે, મારા વિચારોને અનુમોદન આપે, મારી સાથે સહમત થાય એ મારા. અસહમત હોય તો પુત્ર મારો નહીં. એ સ્વાભાવિક બુદ્ધિ છે, એટલે મમત્વ સ્વાભાવિક છે. એટલે મૂળ કલ્પ્રિટ કોણ છે? અહંકાર. અને એ અહંકારને પોષનારું કે દ્રઢ કરનારું કે સત્યતા આપનારી કોઈ પણ પ્રવૃત્તિ છે એને વિપરીત બુદ્ધિ કહેવામાં આવે છે. અહંકાર દેહાદિમાં હું ભાવ છે એ જ વિપરીત બુદ્ધિ છે.
અને એ વિપરીત બુદ્ધિ હોય અનર્થકારી છે. એ બિલકુલ વિરોધી છે ને. હું બ્રહ્મ છું ને હું દેહ છું, એકબીજાથી વિરોધી છે. આમાં હું મર્યાદિત છું, આમાં હું અમર્યાદિત છું. આમાં હું જન્મ મરણ વાળી છું, આમાં હું અજન્મ અને અવિનાશી છું. આમાં હું વિકારી છું, આમાં હું અવિકારી છું. આમાં હું મર્યાદિત હોવાથી મને દુઃખ છે, આમાં હું અમર્યાદિત સત્ય હોવાથી હું આનંદરૂપ છું. ટોટલી વિરોધ છે. અને માટે એ વિરોધી ભાવનાઓ છે એ આપણા માટે નુકસાનકારક છે. એટલે વિપરીત ભાવના નુકસાનકારક છે, અનર્થકારી છે. પરંતુ ખાલી તમે ભૂલી જાઓ છો કે હું સત્ય આત્મા છું, તો એ બહુ નુકસાન નથી કરતું. જેવી સ્મૃતિ આવશે વળી પાછી આત્મબુદ્ધિ થઈ જશે. પણ એને વિરોધ કરનાર, એને પાછી ખેંચનાર એવું તો કોઈ પરિબળ રહ્યું નહીં. એ જ્યાં છે ત્યાં રહેશે બ્રહ્માત્મ બુદ્ધિ, પણ દેહાત્મ બુદ્ધિ એને આ બાજુ ખેંચે છે. પણ જો દેહાત્મ બુદ્ધિ ના હોય તો એઝ ઇટ ઇઝ રહેશે, નુકસાન બહુ નહીં કરે. પણ વિપરીત ભાવના એને નુકસાન કરી દેશે. એ આ તમારી બુદ્ધિ નહીંથી ખેંચી જશે. એટલે વિપરીત ભાવના છે એ અનર્થકારી છે. પણ ભોજનાદિ જ્યારે કરો છો ત્યારે ભોજનાદિ વખતે વિપરીત ભાવનાને શક્યતા જ નથી. વિપર્યતુમ ન કાલઃ અસ્તિ, કાલઃ અસ્તિ ન અર્થાત સમય જ અવકાશ નથી. તમે હું દેહ છું એવી બુદ્ધિ કરવાનો અવકાશ જ નથી. તેમાં જેવા જમો છે એટલે સ્મૃતિ પ્રાપ્ત થઈ જાય છે. ભોજનાદિ પ્રવૃત્તિ પૂરી થતાની સાથે આત્મસ્મૃતિ પ્રાપ્ત થાય છે. એ તમારા મનને ખેંચી જતું નથી. યુ ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધીસ એક્ટિવિટી. પણ બીજી એક્ટિવિટી એ તમારા મનને ખેંચી જાય છે, માટે એ અનર્થકારી છે. માટે ભોજન આદિ માટે કોઈ ચિંતા નહીં કરો. ઝટીથી સ્મરત ક્વચિત, તરત જ સ્મરણ કરનારા, જેનો લાંબા સમયનો અભ્યાસ હોય નિધિધ્યાસનનો, એ જ્યારે આ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય પુનઃ પાછી પોતાની વિચારણામાં આવી જાય છે. જેમ કાયમ માટે શેર બજારને જોનારો માણસ હોય, એ સવારમાં ઉઠે અને બ્રશ બસ કરે પહેલાં પેલું ચા બનાવે ત્યાં સુધી તો એને શેર બજાર યાદ ના, પણ ચાનો કપ લઈને બેસે ટીવીની સામે તો એને વાર લાગે સ્મરણ કરતા શેર બજારનું ના. જેમાં તમારું હૃદય ઠલવાઈ ગયું છે એને પુનઃ સ્મરણ કરતા વાર લાગતી નથી. એ જ પ્રમાણે જેમાં આપણું હૃદય નિધિધ્યાસનમાં જો આપણું ખેંચાઈ ગયું હોય તો પુનઃ સ્મરણ કરતા, આત્મસ્મરણ કરતા વાર લાગતી નથી. એટલે એમાં એ વિક્ષેપ ઊભો કરતો નથી. આ જ વિચારધારાને હજી આગળ ચલાવે છે કે એ ક્યાં સુધી આ નુકસાનકારક નથી. અને જો તમે એવું કહેતા હો કે પ્રવૃત્તિ નુકસાનકારક છે, કૃષિ વાણિજ્ય વગેરે, અને ભોજનાદિ પ્રવૃત્તિ નુકસાનકારક નથી, તો જનક વગેરે નહોતા કરતા? જનક વગેરે પોતાનું રાજ્ય કરતા હતા, તો એ લોકોને નુકસાનકારક નથી? એ પ્રશ્ન સ્વાભાવિક આવવાનો છે. કેમ? કારણ કે આપણે કઈ સંન્યાસ લીધો નથી અને માટે, અથવા આપણે નિવૃત્તિ થયા નથી, માટે આપણને આપણા ધંધા પાણી જો અવરોધક હોય તો હવે અમને હવે જનક યાદ ના આવે, બીજો કોણ યાદ આવે કે જે પોતાની પ્રવૃત્તિ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલા જ્ઞાની હતા? તો એના વિશે શું? એવા પ્રશ્નો અહીંયા જ ઉઠાવવામાં આવશે અને એનો જવાબ આપણે નેક્સ્ટ ટાઈમ વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.